દારૂ અને ડ્રગ્સ મુદ્દે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તેઓ સતત ગુજરાત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, આવેદનપત્રો પાઠવી રહ્યા છે અને તેમણે રિસ્તનની એક મુહિમ ઉપાડી હોય તેવી રીતે તેઓ કહી રહ્યા છે કે આ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે, જે દૂષણ છે તેને હું ડામીને જ રહીશ। અને આ બાબતના સંદર્ભમાં તેમણે કહ્યું કે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી મને ચેલેન્જ આપે તો હું શું કરી બતાવું। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા વાવ થરાદમાંથી શિવનગર વિસ્તારની મહિલાઓએ જે દારૂ અને ડ્રગ્સ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી, ત્યારબાદથી ગુજરાતની રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે। કોંગ્રેસના નેતાઓ સતત ભારતીય જનતા પાર્ટી ઉપર, ગૃહમંત્રી ઉપર પ્રહાર કરી રહ્યા છે, પોલીસને આડે હાથ લઈ રહ્યા છે અને દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે। ત્યારે આ મુહિમ છે તે જન આક્રોશ રેલી દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સતત જાહેર મંચ પરથી જે નિવેદન આપ્યું, તેના કારણે રાજકારણ ગરમાયું। ત્યારબાદ આ મુદ્દો હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રીતસરની જાણે કે નેમ લીધી હોય તેવી રીતે તેઓ કહી રહ્યા છે કે આ દારૂ અને ડ્રગ્સ મુદ્દે અમે સાંખી નહીં લઈએ। તેમણે એટલું કહ્યું કે અમે જેમ ચેલેન્જ આપી છે ગૃહમંત્રીને કે દારૂ અને ડ્રગ્સનો જે મામલો છે, દૂષણ છે તે બંધ કરાવી બતાવે, ત્યારે આ બાબતે તેમણે કહ્યું કે ગૃહમંત્રી મને ચેલેન્જ આપે તો જો અમે નિષ્ફળ નીવડાવવા માંગીએ છીએ કે આ કેવી રીતે બંધ ના થઈ શકે। તેમણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને શું વાત કહી તે સાંભળો। જ્ઞાનીબેન, કાંતિભાઈ, ગુલાબસિંહભાઈ અને હું અમને થરાદ અને બનાસકાંઠાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એ આજથી 1 મહિના પછી ચેલેન્જ આપે અમને કે હવે તમે અમને બતાવો કઈ જગ્યાએ અડ્ડો ચાલુ છે અને અમે શોધી ના શકીએ। હવે કઈ જગ્યાએ જુગારનો અડ્ડો, દારૂનો અડ્ડો, કૂટણખાનો કે ડ્રગ્સ કે ગાંજો ક્યાંય મળતું નથી। અમારી ચેલેન્જ છે કે તમે અમને શોધીને બતાવો। આવી ચેલેન્જ થરાદ અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા અને બંને કલેક્ટર અમને આપે અને અમે ઈચ્છીએ છીએ કે અમે નિષ્ફળ જઈએ। અમે ઈચ્છીએ કે કોઈ પણ પત્રકારે કે યુટ્યુબરે દારૂના ફોટા કે વિઝ્યુઅલ્સ મીડિયામાં ચલાવવા ના પડે। અને આ જો ના થાય તેનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસ પ્રશાસન એ આમાં ઇન્વોલ્વ છે અને આમાં ઇન્વોલ્વ હોવાનો મતલબ કે ફોજદારી ગુનાના આરોપી છે। પ્રોહિબિશનની પોલિસી છે, જે દારૂ થરાદ અને બનાસકાંઠાથી નીકળી પાટણ, મહેસાણા, ગાંધીનગર મારફતે અમદાવાદ જતો હોય તો દરેકના જિલ્લા પોલીસ વડા, કલેક્ટરોની જવાબદારી બને છે અને એ જવાબદારી નિભાવવામાં નાના કર્મચારીની ચૂક થાય તો સ્ટેટ મોનિટરિંગ સેલ એ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરે, હેડ કોન્સ્ટેબલને કરે, એએસઆઈ, પીએસઆઈ ને પીઆઈ કરે, ત્યાં વાત પતી જાય। એની ઉપર એસપી કે આઈજીની પૂછપરછ પણ થતી નથી કે 365 દિવસમાંથી ઓછામાં ઓછા 300 દિવસ તમારા જિલ્લામાં રાજસ્થાનનો દારૂ આવ્યો કઈ રીતે। અચ્છા, અમુક ગાડીઓ એટલી મોટી સંખ્યામાં આવતી હોય છે કે પ્રત્યેક, હું જિલ્લા પોલીસ વડો કે કલેક્ટર તો હું બી ના રોકી શકું, પણ વાંક એ અધિકારીઓનો છે જે લાઈનો સેટ કરે છે કે આ સ્પેસિફિક 5 ટ્રકોને આજે રાત્રે નીકળવા દેવી, આખો મહિના નીકળવા દેવી અને એમાંથી બંડલો સેટ થયેલો હોય। આવું આપણા બનાસકાંઠાના થરાદમાં ના થાય એ અમારી લાગણી તમે ઉપર પહોંચાડો। આ મુદ્દા નંબર 1। મુદ્દા નંબર 2 કે પોલીસના નાના કર્મચારીઓ માટે પણ અમે કંઈક કહેવા માંગીએ છીએ કે જે ગૃહ વિભાગે સ્પેસિફિક મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાયો, એ ગૃહ વિભાગને અમારી લાગણી પહોંચાડો કે તમામ પોલીસ કર્મચારીઓનો યુનિયન બનાવવાની પરમિશન આપી દે, એસઆરપી ના જવાનોની પોતાના જિલ્લા બહાર બદલી ના થાય, ગ્રેડ પેનો લાભ મળે અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ફક્ત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીએને સસ્પેન્ડ કરવામાં ના આવે। તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી અને આઈજીને બી કરો, ઇન્કવાયરી કરો લો એન્ડ ઓર્ડરના એડીજીપીની કે શું કરે છે, એમની બી જવાબદારી બને છે ને। એટલે આ નાના કર્મચારીઓ માટે લાગણી હોય તો ટ્રુ સેન્સમાં લાગણી બતાવે આ રીતે। એમને પોલીસ યુનિયન બનાવવાની તમે છૂટ આપો, એમને ગ્રેડ પેનો લાભ આપી દો, ઓર્ડલી પ્રથા મુજબ
આ રાજ્યના જિલ્લા પોલીસ વડાઓ કેટલાક બેશરમ બની બૂટની દોરી બંધાવે છે કોન્સ્ટેબલ જોડે. કોન્સ્ટેબલ ભાઈઓએ જિલ્લા પોલીસ વડાના બંગલામાં રૂમ એમનો વાળવો પડે છે, એમના તકિયાના કવર બદલવા પડે છે, એમના માટે બજારમાંથી પપૈયું લેવા જવું પડે છે, એમના ત્યાં રસોઈ કરવી પડે. આ પોલીસ કર્મચારીની જવાબદારી નથી. એટલે જિલ્લા પોલીસ વડાઓ અને આઈજીઓ એ કોન્સ્ટેબલોના માલિક નથી. આ લાગણી પર તમે મારી પહોંચાડજો. આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તેઓએ આવેદનપત્ર પાઠવીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે જિલ્લામાં તે બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ તેમણે જિલ્લા કલેક્ટર વતી રાજ્ય સરકારને કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ લડત આગામી સમયમાં કેટલી રંગ લાવે છે ને ખરેખર આ જે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો છે તેની અસરકારકતાના પગલે સરકાર કોઈ પગલાં લે છે કેમ. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા